રાજકોટ રિંગ રોડ પર આવેલા હોકર્સ ઝોનમાં વેજ તથા નોનવેજ એક સાથે જગ્યા ફાળવતા અસામાજિક લોકોના અડિંગો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। શું નામ છે તમારું? મારું નામ રવિભાઈ કિરીટભાઈ જીવરાજાણી છે। રવિભાઈ, આપના હોકર્સ ઝોનમાં વિવિધ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે, આપ મીડિયા સમક્ષ આવ્યા છે, શું રજૂઆત છે? મારું અતિશય અનલિમિટેડ સાહેબ ડ્યુ છે। હું અતિશય કંટાળી ગયો છું। હું મરવા રાજી છું। હું મારી ભાઈ છોકરા મરવા રાજી છે। અતિશય હદ ઉપર ગયું સાહેબો। ભાઈ સાહેબ ખુદ હપ્તા લે છે આમાં, અને હું એને કંટાળી ગયો, મરવા રાજી છું। અને સાહેબ મને મારી ભાઈને મારવાની, જાનથી મારવા નાખવાની ધમકી આપે છે નોનવેજ વાળા, અનનવા તત્વો આ લોકો મોકલે છે, અને અહીંયા પેશાબ કરે, દારૂડિયા મોકલે છે। મારે ધંધો કેમ કરો? મારી બાઈને મારી મરવાને, મને જાનથી મારી નાખવાની ધમકી આપે, અને ભાજપ સરકાર ભ્રષ્ટાચાર છે સાહેબ, આમાં મળેલા છે સાહેબો। ભાઈ સાહેબ ખુદ હપ્તા મારામાં લે છે। ભાઈ સાહેબ ને અમારે નોનવેજ ચિકન બધું ખાવા પીવાનું જાય છે સાહેબ, એની મળેલા છે। મને કે તારા હિચકા ચકેડા તારી રેકડી ઉપર, મારી રેકડી ઉપર અહીંયા નોનવેજ વાળાને નાખવા છે, મારા હિચકા ચકેડા ઉપાડીને અને અહીંયા નોનવેજ વાળાને નાખવાને હપ્તા લેવા છે સાહેબ। જીવરાજીભાઈ, આપની મુખ્ય માંગ શું છે? મારી માંગ એમ છે કે અહીંયા છે ને વેજ ઝોન છે, અને મારી માંગ એમ છે, હું અહીં 15 વર્ષ જવું, રેકડી વાળા કોઈ નહોતા ત્યારના મારા હિચકા ચકેડા છે સાહેબ, અને અત્યારે મને સાહેબ એમ કે તું ઉપાડી લે, તાત્કાલિક હું નાખું ક્યાં? મારી વસ્તુ ક્યાં નાખું? 3 લાખ રૂપિયાનો દાગીનો છે, અને મેં વ્યાજે રૂપિયા લઈને કર્યું છે બધું। આના સિવાય કોઈ આવક છે? મારી પાસે કોઈ આવક નથી સાહેબ। હું નાનો માણસ છું, અને હું સત્ય છું। મને સાહેબ છે ને મને કે તું સત્ય દબાઈ લે, સત્ય ચાલવા નથી દેતા સાહેબ। ભાઈએ સાહેબ ને ખુદને મને માનસિક ત્રાસ કરી દીધો। 5 દી હું પહોંચું ભરવા જાઉં તો મારી પહોંચું નથી લેતા, અને નવા લાયસન્સ કાલની તારીખમાં 4 નીકળ્યા છે। 4 કેટલા? આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 40 4।